નમસ્તે. બજારમાં મળતા લાદી પાઉં તો આપણે બધા ખાતા હોઈએ, પરંતુ શું ક્યારે તમે વિચાર્યું છે કે એ કેટલા દિવસ પહેલાં બનાવ્યા હશે, એમાં કઈ ક્વોલિટીનું તેલ કે લોટ વપરાયો હશે? આ બધી વાતો આપણને ખબર હોતી નથી, પરંતુ આજે આપણે એ જ લાદી પાઉંને ઘરે બનાવવાના છીએ. ખૂબ જ ઓછી સામગ્રીઓથી, એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સંપૂર્ણ સાત્વિક પદ્ધતિથી. ઘણા સમયથી તમે કોમેન્ટમાં આ રેસીપીની માંગ કરી રહ્યા હતા, એટલે આજે આપણે મેંદામાંથી બનતો લાદી પાઉં બનાવીશું. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી. બજારમાં મળતા પાઉંની જેમ લાંબી યાદીવાળા ઇન્ગ્રેડિયન્ટ અથવા તો જરૂર કરતાં વધારે વસ્તુઓ નહીં વાપરીએ. આજે આપણે બહુ જ સરળ રીતથી અને ખૂબ જ ઓછી સામગ્રીઓથી આ રેસીપીને તૈયાર કરવાના છીએ. ઘણી વખત બહારના પાઉં લાવીએ ત્યારે એ કેટલો તાજો છે, કઈ રીતે બનાવ્યો હશે, એમાં શું શું વપરાયું હશે એની આપણને ખાતરી જ હોતી નથી. જ્યારે ઘરે બનાવેલા પાઉં એકદમ તાજા હોય છે, સામગ્રી પણ આપણી પસંદગીની હોય છે, અને સૌથી મોટી વાત કે પરિવારને શુદ્ધ અને પ્રેમથી બનાવેલી વસ્તુ ખવડાવવાનો આનંદ પણ અલગ હોય છે. હા, પાઉં જેવી વસ્તુઓ રોજિંદા આહારમાં રોજે લેવી યોગ્ય નથી, પરંતુ ક્યારેક મન થાય, બાળકોની ફરમાઈશ હોય કે કોઈ ખાસ વાનગી બનાવવી હોય ત્યારે ઘરે બનાવેલા તાજા અને સાત્વિક વિકલ્પ ચોક્કસથી વધુ પસંદ કરવા જોઈએ. અને હા, જો આ વિડીયો તમને પસંદ આવે, રેસીપી સફળ બને અને તમે કોમેન્ટમાં વધારેમાં વધારે ફરમાઈશ કરશો, તો પછી આપણે ફક્ત ઘઉંના લોટમાંથી બનતા એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાદી પાઉં પણ જરૂર બનાવીશું. એવી સરળ રીત બનાવીશું કે દરેક વ્યક્તિ પોતાના ઘરે સરળતાથી બનાવી શકે. તો ચાલો વધુ સમય ન બગાડીએ અને શરૂ કરીએ ઘરે બનતા એકદમ સોફ્ટ, સ્પોન્જી અને સ્વાદિષ્ટ સાત્વિક લાદી પાઉં. રાધે રાધે. પ્રિયજનો, સાચું કહું ને તો મને પાઉં બનાવવા બહુ ગમે, કારણ કે આની અંદર બહુ ઓછી વસ્તુઓ નંખાય અને બહુ માથાકૂટ વગરનું કામકાજ હોય છે. આજે જોઈએ તો આપણે 3 કપ મેં મેંદાનો લોટ લીધો છે. મેંદાના લોટની ક્વોન્ટિટી પ્રમાણે જ આપણે પાણી અથવા તો તમામ વસ્તુઓને જોવાની છે. એ આપણે ડિટેલમાં આગળ જોઈએ છીએ. એ સાથે ખાંડનો ઉપયોગ કરીશું, નમકનો ઉપયોગ કરીશું, અને આ છે એક્ટિવ ડ્રાય ઈસ્ટ. આનો અમે ઉપયોગ કરી રહ્યા છીએ. બજારમાં 2 પ્રકારની ઈસ્ટ મળતી હોય છે. એક એક્ટિવ ઈસ્ટ મળતી હોય છે, એક એક્ટિવ ડ્રાય ઈસ્ટ મળતી હોય છે. જો એક્ટિવ ઈસ્ટ લાવીએ તો પછી એને આપણે હમણાં આગળ પાણીમાં એને ફૂલવા માટે રાખી દઈશું, એવી જરૂર નથી પડતી. પણ એક્ટિવ ડ્રાય ઈસ્ટ જો આ ટાઈપની હોય, ઝીણી ઝીણી અને સૂકી હોય એકદમ, તો એને આપણે એક્ટિવ કરવા માટે ખાંડ નાખી અને પાણી નાખી અને એને એક્ટિવ કરવા માટે 10થી 15 મિનિટનો ટાઈમ આપવો પડતો હોય છે. એ આપણે ડિટેલમાં આગળ જોઈએ છીએ. જો હું અત્યારે 3 કપ જેટલો લોટ લઉં છું, તો એના માટે હું 1 કપ પાણી લઉં છું. ઈસ્ટને ફૂલાવવા માટે પાણી નોર્મલ હોવું જોઈએ, ઠંડુ પણ નહીં અને બહુ વધારે ગરમ પણ નહીં. નોર્મલ વોટર 1 કપ. હવે એની અંદર આપણે નાખીએ છીએ, જો 3 કપ લોટ છે તો સામે આપણે 2 ચમચી આપણે 2 થી 2.5 ચમચી ખાંડ નાખી શકીએ. ખાંડ શું છે? આ ઈસ્ટનું ભોજન છે. ઈસ્ટ છે એક્ટિવ થશે તો પછી એને એક્ટિવ કરી અને ભૂખ લાગશે, તો ભૂખ લાગશે એટલે માટે આપણે એને ખાવાનું આપવું પડશે, અને એ આપણે એને શુગર ખાવા આપીએ છીએ. મીડિયમ સાઇઝની આ ચમચી છે. આ ટીસ્પૂન પણ નથી અને ટેબલ સ્પૂન પણ નથી, પણ મીડિયમ સાઇઝની આ છે. તો 1 કપ દીઠ આપણે 1 ચમચી ગણી શકાય. આ પરફેક્ટ રેશિયો મારો છે, 2 અને સામે 3. ઘણીવાર લોકો ભૂલ એ કરતા હોય છે કે ઈસ્ટ કાં તો ઓછી નાખી દેતા હોય છે, કાં તો બહુ વધારે નાખી દેતા હોય છે. પણ મીડિયમ માત્રામાં જો નાખીએ, માનો કે 1 કપ દીઠ આ 1 કપ લોટ હોય તો 1 ચમચી આ ટાઈપની, બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં, તો એ પરફેક્ટ માપ છે. સારી રીતે આને ચલાવી લઈએ. અને હવે આને આપણે ગરમ જગ્યા પર મૂકવાનું છે. તડકે મૂકીએ તો વેલ એન્ડ ગુડ છે, બાકી ઠંડામાં નહીં રાખશો, એ નમ્ર વિનંતી. અને હા, ઈસ્ટ સારી છે કે ફેલ થઈ ગયેલી છે એની ખબર આપણને 15 મિનિટમાં પડી જશે. જો ઈસ્ટ ફૂલી જાય તો સમજવું કે પરફેક્ટ છે, તો આગળ પાઉંની પ્રોસેસ કરવાની. જો ઈસ્ટ ફૂલે નહીં તો પછી તમારે આગળ પાઉંની પ્રોસેસ કરવાની નથી, નવી ઈસ્ટ લાવવી પડશે. એની વાત આપણે આગળ જોઈએ છીએ. સારી રીતે આને ચલાવી લઈએ. હવે બીજું કશું નાખ્યા વગર સિમ્પલી આને ઢાંકી દઈએ છીએ આપણે. આ ડબ્બાની અંદર જ હું બનાવવાનો છું લોટ, એટલા માટે આની અંદર પેક કરી દીધું અને હવે આને ગરમ જગ્યા પર રાખી દઈએ છીએ. સારી રીતે ચલાવી લઈએ તો શુગર છે એ થોડીક ઓગળી જાય, અને 10થી 15 મિનિટ પછી આપણે મળીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. 15 મિનિટ પછી જોઈએ છીએ તો ઈસ્ટ આપણી સરસ ફૂલી ગઈ છે, અને આ ટાઈપની ફૂલી જાય પછી જ આપણે આપણો લોટ નાખવાનો છે. આ હું 3 કપ લોટ નાખી રહ્યો છું. ઘટશે એટલું પાણી આપણે નાખીશું.
સ્વાદ અનુસાર નમક નાખી દઈએ છીએ. અને હવે પહેલાં ઈસ્ટવાળા પાણીથી જ ચલાવી લઈએ. ઘટે એટલું જ પાણી આપણે નાખવાનું છે, બહુ વધારે નાખવાનું નથી. અડધો કપ પાણી લઉં છું. નોર્મલ વોટર છે. 1.5 કપથી થોડુંક વધારે પાણી એ મારે જોયું છે, કારણ કે આપણે લોટ થોડોક ઢીલો રાખવાનો છે, બહુ વધારે કઠણ રાખવાનો નથી. આ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે. ઘણીવાર લોકો લોટ કઠણ રાખે અને પછી એમ કહે કે મારા પાઉં ફૂલતા નથી અથવા સ્પોન્જી પોચા થતા નથી. તો એ ભૂલ આપણી છે. લોટ જેટલો ઢીલો હશે, જેટલો ઢીલો મતલબ કે બહુ વધારે ઢીલો બી નહીં, પણ રોટલીના લોટથી પણ ઢીલો લોટ રાખવો જરૂરી છે. શરૂઆતમાં થોડોક ચીકણો લાગે તો ભલે લાગતો. આને આપણે રેસ્ટ આપવાનો છે 1 કલાક, 1.5 કલાક, પોણા 2 કલાક જેટલો. અને રેસ્ટ આપીશું એ વખતમાં એ ફૂલી જશે. તો સારી રીતે ઢીલો, થોડોક ચીકણો એવો લોટ નાખી બાંધીશું. અને આની અંદર આપણે હાલ તેલ, ઘી એવું કશું નાખતા નથી, અને હાલ કશી જરૂર પણ નથી. બસ આ ઈસ્ટને હવે એનું કામ કરવા દેવાનું છે. જુઓ, આટલો ચીકણો અને આવો ઢીલો લોટ રાખ્યો છે. અને હવે સારી રીતે બધી કોરને લૂછી અને આને ફૂલવા દઈએ હવે. અને 1 થી 1.25 કલાકનો ટાઈમ જશે, પછી આપણે જોઈશું, ચેક કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય. જુઓ, આપણો લોટ છે ડબલ થઈ ગયો છે ઓલમોસ્ટ. તમને સ્ક્રીન ઉપર અત્યારે બંને સ્ક્રીન દેખાતી હશે. જ્યારે આપણે મૂક્યો એ વખતે કેટલો હતો ને હાલ કેટલો થઈ ગયો છે. આશરે 1.5 કલાક આસપાસનો સમય ગયો છે અને ડબલ લોટ થઈ ગયો છે. ડબલ લોટ થઈ જવો જરૂરી છે. હવે આ લોટ તૈયાર છે પાઉં બનવા માટે. હવે હું શું કરીશ, આપણી આ ઘરની ગૌશાળાનું ઘી છે. ચાહો તો તમે માખણ પણ નાખી શકો અને ચાહો તો તેલ પણ નાખી શકો, પણ ઘી છે એ સૌથી બેસ્ટ છે. તો હાલ હું થોડાક ઘીવાળા હાથ કરી નાખું છું. અને પછી જુઓ, આ જે જાળી પડી છે ને, બસ એ જ આની બ્યુટી છે. લુક એટ ધીસ. તો આમ બેક્ટેરિયા છે એક્ટિવ થઈ ગયા છે અને લોટને સરસ રીતે એણે ખાઈ લીધું છે. જુઓ, હવે 3-4 ચમચી આસપાસ ઘી આપણે નાખી અને સારી રીતે મસળી લઈએ. જેમ ઘી નાખવું જરૂરી છે એમ મસળવું પણ જરૂરી છે. આ એક સૌથી મોટું સિક્રેટ છે. જેટલો લોટ મસળાશે એટલા વધારે પાઉં છે, આપણા બ્રેડ છે સ્મૂથ બનશે અને સોફ્ટ બનશે, સ્પોન્જી બનશે. તો કંઈક આવી રીતે આપણે હળવા હાથોથી 5 થી 7 મિનિટ સુધી સતત મસળતા રહીએ તો લોટ છે એ પરફેક્ટ આવી જશે. ઘીની પરફેક્ટ માત્રા જો હું કહું ને, ઘી અથવા તેલ તમે જે બી નાખો, તો 3 કપ જો લોટ લીધો હોય તો મોટી 3 ચમચી આસપાસ ઘી અથવા તેલ અથવા માખણ નાખી શકીએ. તો આટલું અનુસંધાન ચોક્કસ તમે રાખજો. લોટ આપણો તૈયાર છે. બસ હવે આપણે ફરીવાર પાછોને રેસ્ટ આપવાનો છે. એ બી મહત્વનું સ્ટેપ છે. અને એના માટે હું હાલ લુયા કરી દઉં છું. તો કંઈક આ રીતે લુવા કરી શકાય. આપણી જે સાઈઝ આપણને ગમતી હોય, નાની મોટી સાઈઝ. એક ટીનની પ્લેટ લીધી છે મેં. ઓવનની અંદર આપણે આજે બેક કરવાના છીએ. ઘી ગ્રીસ કરી અને આપણા જે પાઉંના લુવા છે, ભાર દઈને પછી લુવાની આપણે પરફેક્ટ કરવાના છે કંઈક આવી રીતે. અને હવે આને પધરાવી દઈએ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. બધા જ લુવાને ગોઠવી દઈએ. ભૂલતા નહીં, ભાર દઈ અને પછી એને મસળવાનું છે આ રીતે. લાસ્ટ શેપ જે આપણે આપીએ તો અંદર એની કરચલી ના રહે, જગ્યા ના રહે. બંને વચ્ચે થોડું થોડુંક અંતર રાખવાનું.
બસ હવે આપણને રેસ્ટ આપવાનો છે 25થી 30 મિનિટ સુધીનો, અને ત્યાં સુધીમાં ફરીવાર પાછા પાઉં છે એ ફૂલી જશે. ફૂલ્યા પછી આપણે બેક કરીશું. તો આને ઢાંકીને રેસ્ટ આપી દઈએ. આ બાજુ આપણા પાઉં છે એ રેસ્ટ કરી રહ્યા છે, ત્યાં સુધીમાં આપણે ઓવનને પ્રીહીટ કરવાનું છે. તો કન્વેક્શનની અંદર જઈ 180 ડિગ્રી ઉપર રાખી અને પછી આપણે 15થી 20 મિનિટ માટે એને કરી દઈએ પ્રીહીટ. સ્ટાર્ટ. 15 મિનિટ પ્રીહીટ થશે ત્યાં સુધીમાં આપણા પાઉં છે એ પાકવા માટે તૈયાર થઈ જશે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. જુઓ 35થી 40 મિનિટનો સમય ગયો છે અને આપણા પાઉં છે ફૂલી ગયા છે. તમને સ્ક્રીન ઉપર 2 સ્ક્રીન દેખાતી હશે. જ્યારે મૂક્યા ત્યારે નાના લુવા હતા, અત્યારે ફૂલીને સરસ પેક થઈ ગયું છે. બસ હવે આ પરફેક્ટ છે. હવે એને દૂધ છે આપણી પાસે, દૂધને આપણે ઉપર લગાવી દઈએ છીએ જેનાથી ડિઝાઇન સારી આવશે. આ બી ઓપ્શનલ છે, જરૂર નથી, પણ લોકો લગાવતા હોય છે એટલા માટે હું લગાવું છું. બાકી સ્વાદમાં કંઈ ઝાઝો ફેર પડતો નથી, ફક્ત ડિઝાઇન છે એ થોડું સારી પડતી હોય છે. દૂધની માથે આછા આછા સફેદ તલ, એ પણ ઓપ્શનલ છે, પણ એનાથી લુક સારો આવે છે અને ટેસ્ટ થોડો વધી જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ફરીવાર પાછા 180 ડિગ્રી ઉપર 20થી 22 મિનિટ, બહુ તો 25 મિનિટ, પણ હાલ હું 22 મિનિટ મૂકું છું. લાસ્ટમાં જરૂર પડશે તો આપણે વધારી દઈશું. અને હવે આપણે એને સ્ટાર્ટ કરીએ. ઘનશ્યામ મહારાજની જય. ભક્તો જુઓ, સાંભળો, આ પાઉં બનીને તૈયાર છે. મતલબ લાદી પાઉં જે બનવા જોઈએ અંદરથી પાકી ગયા છે, અંદરથી જાળી પડી ગઈ છે. અને 180 ડિગ્રી ઉપર આપણે 23 મિનિટ સુધી રાખ્યું હતું, એટલે અંદરથી તો પરફેક્ટ થઈ ગયા છે. માનો કે તમારે જોઈએ છે કે ઉપર થોડાક વધારે લાલ થાય જેમ બજારમાં મળતા હોય, તો પછી હજી 190ની ડિગ્રી ઉપર રાખી અને પછી હજી બીજા 10 મિનિટ કે 5 મિનિટ રાખી દઈએ તો પણ સરસ ડિઝાઇન પડી જતી હોય છે. પણ મારા ખ્યાલથી આ ઇનફ છે, એટલે હું હવે મૂકતો નથી, પણ તમે ચાહો તો મૂકી શકો છો. હવે આ સ્થિતિ ઉપર આપણે ભીનું કપડું આના ઉપર ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપી દઈએ, પછી આપણે એને અનમોલ્ડ કરી દઈએ. આપણા પાઉં બનીને તૈયાર છે. આ લાદી પાઉં છે, આ બધામાં ઉપયોગ કરી શકાય. ભાજી પાઉં સાથે, શાક સાથે, પંજાબી સાથે, અથવા દાબેલી બનાવી હોય, કોઈ બી રીતે આનો ઉપયોગ થઈ શકે. અને મારા કરતાં તમે હોશિયાર છો, શેમાં ઉપયોગ કરવો એ તમે સમજો છો વધારે. ઉપરથી થોડુંક છેલ્લે ઘી લગાવી દઈએ અથવા માખણ લગાવી દઈએ તો પણ સરસ શાઇન આવતી હોય છે. અને એ ઉપરાંત એની સુગંધ છે એ વધારે પાચક બનતી હોય છે, રૂચક બનતી હોય છે. તો બસ આપણા પાઉં બનીને તૈયાર છે. તમારી ફરમાઈશ પ્રમાણે મેંદાના લોટના પાઉં તો બની ગયા છે. નેક્સ્ટમાં આપણે બનાવીશું ફક્ત ઘઉંના લોટના આટાના પાઉં. તો કોમેન્ટમાં ચોક્કસથી લખજો, તમારો અભિપ્રાય જરૂર આપજો. અને મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. અંતમાં છેલ્લી આપણી શરત પ્રમાણે જે પણ ઘરમાં બનાવો એ ભગવાનને થાળ ધરાવજો, તો એ ભક્તિ કહેવાશે. બસ એ વિનંતી સાથે મળીએ છીએ ફરીવાર નવી રેસીપી સાથે. ભગવાન જગન્નાથ કી જય હો.